Meeting is being recorded. હવે આપણે શરૂ કરીશું. મિત્રો, આજે આપણે ત્રિખંડી ત્રિવેણી લોકાર્પણ અંગે એકત્ર થયા છીએ. એને માટે બીરેનભાઈ અને રજનીકાંતભાઈનું સ્વાગત કરું, તેમ આપણા પોતાના વલ્લભભાઈનું પણ કાર્યક્રમની શરૂઆતમાં 3 વ્યક્તિનું સ્મરણ કરી લઈએ. પૂર્વ આફ્રિકાના દિવસોમાં અને યુનાઇટેડ કિંગડમના દિવસોમાં ગુજરાતી નાટ્ય તથા વિસ્તારના કામોમાં, અનેક પ્રકારના કામોમાં ઉષાબેન પટેલનું બહુ જ મોટું તખ્તા હેઠળ અને બીજા અનેક કામોમાં એ આગળ પડતા હતા. એમનું સ્મરણ થાય છે. એ હમણાં જુલાઈ મહિનામાં 7મી તારીખે એમનું અવસાન થયું. એ જ રીતે આપણા મોટા વિદ્વાન કુલીનચંદ્ર યાજ્ઞિક, એનું નડિયાદમાં થોડા વખત પહેલા અવસાન થયું. અને ગઈકાલે આપણા એક શિરસ્ત કવિ ચંદ્રકાંત શેઠ, આ ત્રણેયનું સ્મરણ કરીને આ કાર્યક્રમ આપણે આગળ લઈએ. સૌથી પહેલું પરિચય હું બીરેનભાઈનો આપું. બીરેન કોઠારી એપ્રિલ મહિનાના 1965માં એમનો જન્મ થયો. એ તો મહેમદાવાદના, પણ આજે રહે છે એ વડોદરા, કારણ કે એ કેમિકલ એન્જિનિયર છે અને કેમિકલ એન્જિનિયરિંગને નાતે વ્યવસાયને નામે એ વડોદરા વસવાટ કરે છે. પણ એ તો વ્યવસાયનું એક કામ થયું, પણ જે એમની શક્તિ, એનું કામ બોલે છે તે એમના લેખકપણામાં, એના જીવન ચરિત્રોના લેખનમાં, એના જીવન ચિત્રોના કામોમાં, એમના હાસ્ય વ્યંગ લેખોમાં પણ પુષ્કળ કામ કર્યું છે. અરે બાપરે બાપ, એના પુસ્તકોની હું યાદી જોઉં છું ત્યારે થાય કે આ કેવા મોટા ગજાના માણસ છે. એ બીરેનભાઈ સાર્થક જલસોના સહસંપાદક પણ છે અને એમણે અનુવાદો પણ આપ્યા છે. અને વડોદરા બેઠા બેઠા આકાશવાણી ઉપર ગુજરાતી કાર્યક્રમમાં ગીત તમારા હોઠો પર એની આખી શ્રેણી તો કરી, પણ આજે જે અગત્યનું કામ જે અત્યારે હમણાં કરી રહ્યા છે તે કાર્ટૂન અંગેની કથા વિશે. મોહનદાસ કરમચંદ ગાંધી વિશેના કાર્ટૂનોથી શરૂઆત કરીને એમને કાર્ટૂન વિશે જે કામ કર્યું છે, એમ હું માનું છું ગુજરાતી સાહિત્યમાં એ પહેલવેલું કામ છે. આવા બીરેનભાઈનું આજના મુખ્ય વક્તા તરીકે ગુજરાતી સાહિત્ય અકાદમી સ્વાગત કરે છે. આપણા બીજા મહેમાન છે રજનીકાંતભાઈ પંડ્યા, રજનીકુમારભાઈ પંડ્યા. એ આપણા માટે તદ્દન અજાણ્યું નામ નથી, કારણ કે આ પહેલા એ આપણા મહેમાન તરીકે 1 વાર નહીં 2 વાર અહીં આ દેશમાં આવ્યા છે. વરિષ્ઠ સાહિત્યકાર. હજુ હમણાં જ ગયા મહિનાની 6ઠી તારીખે એમની વર્ષગાંઠ ગઈ. એ કોમર્સના માણસ હોવા છતાં એ સાહિત્યમાં જે ખૂપેલા, એ કેમ આટલું બધું એમની પાસે આ વખત મળ્યો હશે કામ કરવાનું. એ તો વિજયા બેંકમાં એક અધિકારી તરીકે સમગ્ર કાઠિયાવાડમાં અને ગુજરાતમાં પાછળથી એ જે વિકસેલા, એની પાછળ એમણે કેટલું સાહિત્ય આપ્યું છે. વાર્તાનું ક્ષેત્ર, નવલકથાનું ક્ષેત્ર, એમને ફિલ્મ ક્ષેત્ર વિશેના પુસ્તકો આપ્યા. એમના અનેક પુસ્તકોની યાદી આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે બાપરે બાપ, કેવડી મોટી ગુંજાશવાળી આ વ્યક્તિ હશે. આ બંને મિત્રો ભારતથી આપણી સંગાથે છે, એમનું હું સન્માન કરું છું. આજના
ત્રણ ડગલામાં જીવન પુસ્તકના લેખક વલ્લભ નાડા તો આપણા પોતાના માણસ છે. લગભગ 80ના દાયકાથી ગુજરાતી સાહિત્ય અકાદમી સાથે ઘનિષ્ઠતાથી સંકળાયેલા છે. જાણીતા વાર્તાકાર, નવલકથાકાર, સ્મરણ કથાકાર, લેખ પણ કેટલું બધું એમણે આપ્યું છે. એમના પુસ્તકોનું જ્યારે આજે વિમોચન થઈ રહ્યું છે, લોકાર્પણ થઈ રહ્યું છે, એ ઉત્સવ આપણો સૌનો છે. બિરેનભાઈ, પધારો અને હવે તમારે જે કંઈ કહેવાનું છે તો કહો, અને પછી આપણે રજનીભાઈને હાથે એનું લોકાર્પણ કરીએ. વલ્લભભાઈ એનો પ્રતિસાદ આપશે અને નાંડા પરિવાર વતી દીપક, વલ્લભભાઈના પુત્ર, એ એમના વતી બે શબ્દ પણ કહેશે. બારીનભાઈ. સૌ મિત્રોને નમસ્કાર. આ જે પુસ્તક છે વલ્લભભાઈનું, એને સ્મરણ કથા કહી શકીએ, સંસ્મરણો કહી શકીએ, અથવા તો આત્મકથા પણ કહી શકાય. તો જ્યારે એ પુસ્તક મેન્યુસ્ક્રિપ્ટ સ્વરૂપે આમ તો વલ્લભભાઈએ રજનીભાઈને મોકલ્યું હતું, એટલે હું એમાં આ પુસ્તક વિશે જ્યારે વાત કરું ત્યારે મને એવું બહુ ઈચ્છા થાય છે કે એમાં થોડીક મેં આ પુસ્તકને શી રીતે જોયું અને કેવી રીતે એમાં મેં અમુક નાનકડી ભૂમિકા અદા કરી, તો જેથી એક આખી પ્રક્રિયાનો એક અંદાજ મળી શકે મિત્રોને. તો વલ્લભભાઈ પોતે બહુ જાણીતા લેખક છે, વાર્તાકાર, નવલકથાકાર, અને ઘણું એમણે લખ્યું છે. પણ એમના મનમાં એક સમજણ બહુ સ્પષ્ટ હતી કે આ જે સ્મરણ કથા છે, એ સ્મરણ કથા નવલકથા કે વાર્તા નથી. એટલે એના માટે એક જરૂરી જે જીવન ચરિત્રકારની નજરે એને એક જોવાય, એને એવી રીતે આયોજન થાય એનું, તો બહુ સારું. એટલે એમણે મૂળ તો રજનીકુમાર પંડ્યાને એ પુસ્તક મોકલ્યું, એ મેન્યુસ્ક્રિપ્ટ મોકલી. પછી વચગાળામાં ઘણું બધું એવું થયું કે રજનીકુમારની તબિયત ન સારી રહી અને એક યા બીજા કારણથી એ બધું કામ ઠેલાતું ગયું. અને અલ્ટિમેટલી પછી રજનીકુમારે એ પુસ્તક, એ મેન્યુસ્ક્રિપ્ટ વલ્લભભાઈની મંજૂરી લઈને મને સોંપી. આમ તો મેં અને રજનીભાઈએ જીવન ચરિત્રોના અનેક પ્રોજેક્ટ સંયુક્તપણે કર્યા છે, એટલે અમે બંને આમ તો એક જેવા જ ગણાઈએ. પણ છતાંય વલ્લભભાઈએ ઉદાર દિલે એ મંજૂરી આપી અને આ પુસ્તક વાંચવાનું મેં શરૂ કર્યું, મેન્યુસ્ક્રિપ્ટનું. એટલે જેમ જેમ હું વાંચતો ગયો એમ એમ મારા મનમાં એક જુદી દુનિયા જાણે કે ઉઘડતી ગઈ. એટલે વિપુલભાઈ, એવું થાય કે તમે જે યુકેમાં છો બધા, તમારી પેઢીના લોકો, તો એમના માટે આ પૂર્વ આફ્રિકા વાળી વાત ઘણા બધા હશે કોમન હશે, પણ એનું આટલું બધું વિગતવાર આલેખન એ મેં કદાચ પહેલી વાર વાંચ્યું. આમ સ્કેટર્ડ ફોર્મમાં વાંચેલું, છૂટું છવાયું ઘણા લોકોએ લખ્યું છે, પણ આમ એક સળંગ સૂત્રી જેને આપણે આલેખન કહીએ, એ પહેલી વાર મેં જોયું. અને પેલો એક ડોક્ટર દર્દીને જુએ તો કેવું એના મનમાં થાય કે ભાઈ આના માટે, આ લક્ષણ માટે આના. તો એવી રીતે મારા મનમાં આ મેન્યુસ્ક્રિપ્ટના ચેપ્ટરોના ખાના પડતા ગયા કે ભાઈ અહીંયા એક પ્રકરણ, અહીંયાથી એક નવું પ્રકરણ થાય, આનું આમ થાય, આનું આમ થાય. એટલે સમગ્રપણે જોઈએ તો વલ્લભભાઈએ જે લાડુડીઓ આપી હતી, 48-50 લાડુડીઓ આપી હતી, એને અમે ભાંગી અને ફરી એમાંથી બીજી 43 લાડુડીઓ બનાવી. એમાં કશું ઉમેર્યું નથી, બાદ કરવાનો તો પ્રશ્ન જ નથી. કશું ઉમેર્યું હોય તો ખાલી ટોપિંગ તરીકે શીર્ષકો ક્યાંક ક્યાંક મેં નવા આપ્યા છે કે જે મને એવું લાગ્યું કે આ વધારે એપ્રોપ્રિએટ છે. અને ઓફકોર્સ આ બધું વલ્લભભાઈ ને લૂપમાં રાખીને વલ્લભભાઈની મંજૂરી સાથે કર્યું. અને વલ્લભભાઈએ પણ આ અમારી દખલગીરી, કહો તો દખલગીરી, એને મંજૂર રાખી. તો આમાં પહેલી નજરે મને એક તો એ વાત લાગી કે ભાઈ આ આખું પુસ્તકમાં 3 મુખ્ય ખંડ છે.
જે વલ્લભભાઈના જીવનના પણ 3 મુખ્ય ખંડ છે. એટલે આપણે એને 3 ખંડ વિભાગની રીતે પણ કહીએ અને 3 ખંડ એ ભૂખંડની કોન્ટિનેન્ટની રીતે કે ભાઈ એમનું જીવન 3 ખંડમાં વહેંચાયેલું છે. એક તો પહેલા ભારત એટલે કે એશિયામાં, પછી એ આફ્રિકા જાય છે અને ત્યાંથી પછી એ અત્યારે યુકેમાં છે. હવે ત્રણેય ભૂખંડની આખી પરિસ્થિતિ, ભૌગોલિક વાતાવરણથી લઈને રાજકીયથી લઈને સામાજિક પરિસ્થિતિ એકબીજાથી તદ્દન વિભિન્ન છે. અને આ વસ્તુઓ ફર્સ્ટ હેન્ડ જો કોઈ કહેનાર હોય અને આટલી સારી રીતે કહેનાર હોય તો જ એ આપણા લોકો સુધી પહોંચે. એટલે આજે મેં હમણાં યાદી બનાવી કે ભાઈ પૂર્વ આફ્રિકામાં કેટલા સાહિત્યિક અથવા તો સાહિત્યિક નહીં ને સમાચાર પત્રો કે સામયિકો કેટલા ચાલતા હતા, તો 10 નામ તો મને એમને મળ્યા કે ભાઈ આફ્રિકા સમાચાર, શોભા, દાંપત્ય, પરિમલ. હવે આ વસ્તુ કદી જાણી નથી અમે, અને હવે આના અંકો ક્યાં સચવાયા હશે કે કેમ એ પણ સવાલ છે. એટલે આ એક ફરગોટન હિસ્ટ્રી થઈ ગયો છે. એટલે હવે તો આપણે કોઈ જૂની એ વખતની પેઢીનું કોઈ હોય તો એને આપણે તપાસ કરાવી શકીએ કે ભાઈ એના માલિકો પાસે પણ આ સચવાયું છે કે કેમ. બાકી તો પસ્તીમાં અથવા તો કોઈ પણ રીતે નષ્ટ થયા છે. તો આ એક વસ્તુ કે ભાઈ આવું એક કલ્ચરલ એક જગત હતું. ગુજરાતથી દૂર એક જુદું ગુજરાત હતું કે ભાઈ પૂર્વ આફ્રિકામાં એમણે જે પણ બધા શહેરોના નામ લખ્યા છે, શહેરોના વિગતવાર વર્ણન કર્યા છે. એટલે એટલા બધા રસપ્રદ વર્ણનો છે કે આપણને એમ એવું લાગે કે ભાઈ આપણે પણ એમની સાથે સાથે, આ મને ખબર છે આ બહુ બહુ જ ક્લીશે શબ્દ પ્રયોગ છે કે ભાઈ અમે તમારી આંગળી પકડીને બધે ફર્યા. આવું કોઈ પણ માટે બધા કહેતા. એમણે જરાય ઉતાવળ કરી નથી કે જ્યાં જેટલું વર્ણન જરૂરી હોય કે ભાઈ એમાં એક સ્થળ એવું આવે છે કે પેલા નરસિંહ બાપા જે છે એ ટબોરા જવા નીકળે છે. તો ટબોરા જવાનો રસ્તો કેવો છે કે ભાઈ જંગલમાં જવું પડે, પછી ત્યાં ગમે ત્યાંથી ઝરખ આવે, જંગલી પ્રાણીઓની ત્રાડ સંભળાય. એટલે તમને આમ રીતસર લાગે કે આપણે પણ જાણે આમ એ જંગલમાંથી પસાર થઈ રહ્યા છીએ. એટલે આટલું બધું તાદ્રશ વર્ણન, અને એ વર્ણનની સાથે એનો એક સંદર્ભ, માત્ર કરવા ખાતર કરેલું વર્ણન નહીં, એને લઈને આખું એક ચિત્ર સંપૂર્ણ બને છે. સાથે સાથે વલ્લભભાઈએ જે આફ્રિકી એટલે પેલે સ્વાહિલીના શબ્દો વાપર્યા છે અમુક અમુક જગ્યાએ કે ભાઈ પેલું ગામ્બો અને ઘણા બધા એવા શબ્દો છે કે જે મેં અહીંયા મચેરા, ફિશી એટલે ઝરખ, શાંબો એટલે વાડી, કુંડી એટલે કારીગર. તો આ બધી એક જુદી સૃષ્ટિ છે અને એ સૃષ્ટિમાં આવી રીતે પ્રવેશ કરવાની એક બહુ મજા આવે એવું છે. વલ્લભભાઈને એ પણ બહુ સભાનતા છે કે એ જે પણ વર્ણનમાં જ્યાં એ હાજર નથી, જ્યાં એમણે એ હાજર નથી છતાં એમણે સમયગાળાનું વર્ણન કર્યું તો એમણે ક્યાંક ને ક્યાંક કશોક સંદર્ભ આપ્યો છે. જેમ કે નાનાભાઈ પટેલનો આફ્રિકાનો પ્રવાસ, એમાંથી એમણે અમુક સંદર્ભો સીધા લીધા છે, એ ઉદ્ધૃત કર્યા છે, એ લખીને કે ભાઈ આ નાનાભાઈ ભટ્ટે આવું લખ્યું છે. એટલે એના લીધે પણ એક જાતની આખી વાતમાં અધિકૃતતા આવે છે. બહુ બધા એવા ગુજરાતી શબ્દો છે કે જે હવે અમે તો ગુજરાતમાં ઓછા સાંભળીએ છીએ. ઘડિયાળનું ચાંદુ એવો શબ્દ આજે ગુજરાતમાં ચાંદુ કહો એટલે કોઈને ખબર ના પડે, પણ આમાં તમને જોવા મળે છે કે ચાંદુ એટલે ડાયલ. પછી છાતી કડો શબ્દ છે. તો આવા એક ટિપિકલ શબ્દો. પછી એમ કે ભાઈ દિનેશે એમ કે એનો એમ કે બહુ ગાગા ગમચા નહોતા. તો આ કેટલો સરસ શબ્દ છે. અને મને લાગે છે કે હવે આ શબ્દનો કઈ અર્થ સમજાવવાની જરૂર નથી, એ સમજાઈ જાય એવો છે. પણ આ શબ્દનો ઉપયોગ એટલે એ કદાચ વલ્લભભાઈએ અહીંયા એમના પ્રદેશમાં એટલે કુતિયાણા અને એ વિસ્તારમાં કદાચ બોલાતા હોય અને એમની સાથે લઈ ગયા હોય, અથવા તો ત્યાંની જ ગુજરાતી કમ્યુનિટી, જોકે એ લોકો પણ મોટાભાગના અહીંયાથી જ ત્યાં વસેલા હતા, તો ત્યાં પણ બોલાતા હોય, તો એ બધા એમણે આમાં બહુ સરસ રીતે અને જરાય બહુ સહજપણે એ બધા પ્રયોજ્યા છે. આખા જે સ્મરણ કથા છે એનો જો એક આંતરપ્રવાહ આપણે કહીએ એટલે કે અંડરકરન્ટ, તો એક તો
ચોક્કસ અંડરકરન્ટ પારખવો અઘરો છે, પણ સતત આપણને વલ્લભભાઈનો સાક્ષી ભાવ એમાં જોવા મળે કે ભાઈ એમણે બહુ જ પોતાની જાત વિશે વાત કરી છે ખરી, કારણ કે સ્મરણ કથા છે, પણ પોતે મોટે ભાગે એ સાક્ષી ભાવે જ રહ્યા છે, કેન્દ્રમાં નથી. એ ક્યાંય કેન્દ્રમાં નથી રહ્યા, એટલે એને લઈને આપણને એક અધિકૃત વાત મળે છે જાણવા. એમાં એક કિસ્સો છે, મગુ ગામમાં એ રહેતા હતા ત્યારે પેલા રજ્જુભાઈ ને લઈને ટ્રકમાં નીકળે છે કોઈક જગ્યાએ માલ સામાન પહોંચાડવા. હવે તમે આમ જુઓ તો એ વાતમાં એવું કશું નથી કે ભાઈ એક ગામના વેપારીઓ છે, એમને કહે છે કે તમે મારી સાથે ચાલો આપણે ફરતા આવીએ, અને એ જાય છે, અને પછી બહુ વરસાદ પડે છે અને બે ત્રણ જગ્યાએ ટ્રક ફસાય છે. પણ એનું જે એની સાથે જે વર્ણન છે, વાતાવરણની અનિશ્ચિતતા, પછી ત્યાં જે અજાણ્યા લોકોની મળતી સહાય અને રજ્જુભાઈ એનો એક અભિગમ, એને લઈને આપણને ત્યાંના સમાજ જીવનનો એક ચિતાર મળતો એવું મને લાગ્યું છે. અને સૌથી શિરમોર કિસ્સો મને એ લાગ્યો છે એમનો, એમાં પેલો એક મસુંગા નામનો એક માણસની વાત આવે છે. વલ્લભભાઈ જ્યારે ઇંગ્લેન્ડથી ફરી પાછા ઈસ્ટ આફ્રિકા જાય છે પ્રવાસ માટે, અને એમને કંઈ ટ્રાવેલર ચેક વટાવવાના હોય છે. આ કિસ્સો હું એટલા માટે કહી રહ્યો છું, આમ તો હું અડકીને નીકળી જાત, પણ આ બહુ સૂચક કિસ્સો છે. તો એ એક બેંકમાં જાય છે, અને બેંકનો મેનેજર મસુંગા નામનો એક માણસ હોય છે. મસુંગા આને ઓળખી જાય છે વલ્લભભાઈને, કે મને ઓળખ્યો, હું મસુંગા. વલ્લભભાઈ બહુ ફ્લેટ અવાજે કહી દે છે કે ના ભાઈ, મેં તને નથી ઓળખ્યું, મને તારી ઓળખાણ નથી પડી. આ તો બરાબર છે, પણ પછી અહીંયાથી આખી એક બેક સ્ટોરી ચાલુ થાય છે કે ભાઈ મસુંગા કોણ હતો અને કેવી રીતે મેનેજર બન્યો. એની આખી વાત બહુ રસપ્રદ રીતે વલ્લભભાઈ આલેખી છે કે ભાઈ મસુંગા તો એક મજૂર હતો, એને રેડિયો મૂકવા માટે વલ્લભભાઈને ત્યાં આવ્યો, રેડિયો ઊંચકીને, અને વલ્લભભાઈના પત્ની જસવંતીભાઈને કહ્યું કે આને પૂછી જો ને, આપણે ત્યાં કામે રહેશે. પેલો કે હા, હું તો કામની શોધમાં છું. હવે એમને રાખે છે. પછી એક તબક્કે એવું થાય છે કે ભાઈ મસુંગા એમને ત્યાંથી રેડિયો ચોરે છે. પોલીસ મસુંગાને પકડી લાવે છે અને વલ્લભભાઈ સમક્ષ હાજર કરે છે, અને કહે છે કે હવે તમારે કઈ આની પર કામ કરવું હોય તો ઠીક છે, બાકી કે અમારે તો અમે આગળ કશી કાર્યવાહી કરીએ. એટલે વલ્લભભાઈ કહે છે કે ના ભાઈ, મારે તો એની પર કશું કામ નથી કરવું, એને છૂટો મૂકી દો. આ વાત અહીંયા પહેલો તબક્કો પૂરો થાય છે. બીજો તબક્કો એ છે કે પછી વલ્લભભાઈ એને કહે છે કે હવે તું ભણ, હું તારું ફલાણી સ્કૂલમાં એડમિશન કરાવી આપું. એટલે પેલો ભણવા જાય છે. પછી તો વલ્લભભાઈ, સંજોગો બદલાય, વલ્લભભાઈ ઇંગ્લેન્ડ આવે છે. લંડનથી પણ એમણે લખ્યું છે કે મસુંગાના પત્રો અવારનવાર આવતા રહેતા હતા. અને પછી એ જ્યારે ત્યાંના પ્રવાસે જાય છે ત્યારે સીધી મસુંગાની મુલાકાત અહીંયા થાય છે બેંકમાં, અને પેલો કહે છે કે તમે મને ઓળખ્યો. હવે મસુંગાને કોણ ઓળખી ના શકે, એટલે વલ્લભભાઈ શી રીતે ભૂલી શકે, પણ એ ફ્લેટલી કહી દે છે કે ના ભાઈ, મેં તને નથી ઓળખ્યો. એટલે એમની જોડે એમના મિત્ર શરદભાઈ હોય છે, વલ્લભભાઈના મિત્ર, જે પેલા ટ્રાવેલ એજન્સી વાળા. શરદભાઈને આખી વાત ખબર હોય છે. એટલે કહે કે આને તમે, એટલે પછી બહાર નીકળીને કે આને તમે ના ઓળખ્યો યાર, આણે તમારો રેડિયો ચોર્યો હતો. હવે તમે જુઓ વલ્લભભાઈનું અસલી પોત ક્યાં ઝળકે છે આખી વાતમાં. આ જરાય એમણે હિરોઇઝમ વગર આખી વાત કરી છે. એમણે કહ્યું કે ભાઈ ચોરી તો મેં કરી હતી એના બાળપણની. આ કેટલી ઊંચી વાત છે, કેવી ગજબ વાત છે. એટલે આ કક્ષાએ ને પછી હવે એમણે અચ્છા ના કેમ પાડી ઓળખવાની, એ કહી શકે ને કે અરે તું અહીંયા પહોંચી ગયો, અરે સરસ, ચાલ આટલું આપણું કામ કરી દે. આ તો બહુ કોમન વ્યવહાર છે, કોમન વસ્તુ છે. પછી 10 જણને તમે કહી શકો ને કે આ આપણો છોકરો છે, આપણો બાળક છે, એમ કે. એ કહે છે કે ભાઈ કરેલો ઉપકાર જો યાદ રાખીએ આપણે તો એ ઉપકાર કહેવાય ખરો. હવે આ સમજણ જેટલી વલ્લભભાઈએ મૂકી આપી છે ને શબ્દોમાં, એટલી સાદી કે સરળ નથી. આ વોટ્સએપ ફોરવર્ડ માટે લાયક કોટ નથી આ, કારણ કે આ આચરવું બહુ અઘરું છે. આ એક માનવ સહજ લાલચ કોઈને પણ થઈ આવે
કે ભાઈ આપણે એને ઉપકાર કર્યો તો આપણે ઉપકાર કરવાનો અર્થ શું, એ જ્યારે હું 10 જણને બતાડી શકું તો જ ઉપકાર કરવાનો ફાયદો છે. અને હવે સોશિયલ મીડિયામાં તો બહુ જ કોમન છે, તમે મૂકી દો સોશિયલ મીડિયા પર. તો આ એક નાનકડો કિસ્સો મેં તમને જે કહ્યો, એ બીજા અનેક કિસ્સાઓ બહુ રસપ્રદ છે, બહુ જ મજાના છે, પણ જે એક માનવીય મૂલ્યોની દ્રષ્ટિએ, અને માનવતા પણ હું નથી કહેતો, આ માનવીય મૂલ્યની વાત છે. આમાં એ માનવીય મૂલ્યની દ્રષ્ટિએ આ એક શિરમોર કિસ્સો છે. પછી તો એમણે ઇંગ્લેન્ડના બધા બહુ જ પોતાની સ્ટ્રગલનું વર્ણન કર્યું છે. હવે એવું છે, અહીંયા અત્યાર સુધી જે વિદેશમાં સ્થાયી થયેલા લોકો જ્યારે પોતાની વાત કરે તો એ કોની સમક્ષ કરે છે એની પર એનું વર્ઝન હોય કે ભાઈ ત્યાં જ રહેતા લોકોને ખબર હોય કે આપણે અહીંયા કેવી મહેનત કરી છે, પણ જ્યારે બીજા અન્ય દેશમાં જાય ત્યારે ગ્લેમરાઇઝ વર્ઝન આવે આખું. અહીંયા વલ્લભભાઈએ બહુ જ અંડરટોનમાં આખી પોતાની ભૂમિકા કરી છે કે ભાઈ ટપાલનું સોર્ટિંગ, બસમાં કંડક્ટરી, અને એમાં પછી માનવીય સ્વભાવની, જે રજનીકુમારનો બહુ જ પ્રિય વિષય છે, એવી બધી વિવિધતાઓ કે ભાઈ એક પેલા સની વાળો એક કિસ્સો છે જેમાં પેલા ટેલિફોન જોડે પેલો ચેડા કરીને એ બિલ બીજા કોઈના નામે ચડે એવી રીતે આખું એક ફ્રોડ કરે છે, એની આખી વાત છે. અથવા તો પેલા ટપાલ ઓફિસમાં કે બીજામાં કેવી રીતે બધા લોકો ગફલા કરે છે એક જાતના. તો આ બધી વાતો જરાય કલર વગર એમણે બહુ જ તટસ્થ રીતે મૂકી છે. એટલે સમગ્રપણે જોઈએ તો આ સ્મૃતિ કથા એને આપણે વાંચવામાં એટલો બધો રસ તરબોળ થઈ જઈએ છીએ કે આપણે આમ જડ એને મૂકવાનું મન ના થાય, અને એ વંચાઈ ગયા પછી આપણા મનમાં એના પાત્રો સતત 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 રમ્યા કરે. કારણ કે આમ જોઈએ તો એક જ જીવનમાં વલ્લભભાઈએ 3 જીવન જીવ્યા છે. 12 વર્ષ સુધી એ ભારતમાં હતા, કુતિયાણામાં હતા, એ તો એક આખી જુદી જ સૃષ્ટિ છે. પછી ઈસ્ટ આફ્રિકા ગયા, ત્યાંની એક આખી જુદી વાત છે. અને ઇંગ્લેન્ડમાં ગયા, એ પણ આખી એક જુદી કથા છે. ત્રણેય એકબીજાથી સાવ ભિન્ન છે. કોમન એ છે કે વલ્લભભાઈ પોતાના મૂલ્યો જાળવીને એ ત્રણેયમાંથી બરાબર પાર ઉતર્યા છે, અને એમાં એમણે જેવી પણ જીવનશૈલી મળી એને એમણે સ્વીકારી છે. તો આપણે જે કાર્યક્રમનું શીર્ષક વિચાર્યું વિપુલભાઈ સાથે જ્યારે વાત થઈ ત્યારે કે ભાઈ 3 ડગલામાં જીવન, એટલે 3 ડગલામાં આપણને સીધી જ વામન અવતારની વાત આવે કે ભાઈ વામને 3 ડગલામાં આખી 3 લોક આવરી લીધા હતા. તો વલ્લભભાઈનું જીવન આપણે એ સ્થૂળ સરખામણી કરીએ અથવા તો સૂક્ષ્મમાં પણ જઈએ તો 3 વિરાટ ડગલા એમના છે, અને એ 3 ખંડમાં પથરાયેલા છે. અને એવી રીતે એમનું સમગ્ર જીવન આ 3 ડગલામાં સમાયેલું છે એવું કંઈક મને લાગે છે. આઈ થિંક મારી વાત પૂરી કરું અહીંયા, અને હવે આગળનો ઉપક્રમ રજનીકુમાર અથવા તો વલ્લભભાઈ સંભાળે, પ્લીઝ. બહુ જ સરસ બારીનભાઈ, તમે બહુ જ સારી રીતે ખુલી આપી આ સ્મરણ કથા. હવે આપણે રજનીકાંત ભાઈને વિનંતી કરીએ લોકાર્પણ કરે અને 2 શબ્દ પણ કહે. રજનીકુમારભાઈ. તમારે અનમ્યુટ કરવું પડશે રજનીભાઈ, મ્યુટ છો તમે. હેલો, હા, સંભળાય છે, સંભળાય છે. કોઈને હાથમાં મારે આપવાનું છે વિપુલભાઈ?
ખાસું દળદાર પુસ્તક છે અને એટલું જ મૂલ્યવાન છે. પેલી વાર જેવું ત્યારે મને પણ રોમાંચ થયો હતો. વલ્લભભાઈનો થયો હશે પણ મને વધારે થયો હતો, કારણ કે આની આખી સ્ક્રિપ્ટ મેં વાંચેલી અને મારે જોવાનું હતું પણ મારી તબિયત જરા એ વખતે અસ્વસ્થ હતી. એટલે આને માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ વ્યક્તિ હોય તો બિરેન કોઠારી. એટલે એમના તમે દોર સોંપ્યો અને એનું ઉત્તમ પરિણામ નીપજી આવ્યું, એનો આ એક ઉત્તમ નમૂનો છે. અને નવાઈ લાગશે કે એનું નામ પણ અમને સૂઝતું હતું. નામ કેમ આપવું? વલ્લભભાઈ પોતે હાથ ધોઈ નાખ્યા, હું પણ મૂંઝાઈ ગયો. ત્યાં બિરેનને પોતાના જ મનમાં વિચાર આવ્યો કે ત્રિખંડ ત્રિવેણી નામ રાખો, અને મનમાં તરત બેસી ગયું ત્રિવેણી અને ત્રિખંડ. એટલે કોઈ પણ સંજોગોમાં આ નામ એકદમ બિફિટિંગ કહેવાય એવું નામ અમને લાગ્યું અને એ નામ આપ્યું. ને વલ્લભભાઈને પણ એટલું જ ગમ્યું, પ્રકાશકોને પણ ભાવી ગયું અને આ રીતે એ નામ પણ એસ્ટાબ્લિશ થઈ ગયું અમારા બધાના મગજમાં. અત્યારે અનેક લોકોએ, આ તો આપણે આજે વિમોચન કરીએ છીએ, પણ એ પેલા અનેક લોકો પાસે આ પુસ્તક પહોંચ્યું છે. મારા મિત્ર છે જેતપુરમાં વલ્લભભાઈ, અરે સોરી ગુણવંતભાઈ ધોરડા, એમને તો આ પુસ્તક એટલું બધું ગમ્યું કે ગુણવંતભાઈ ધોરડાએ પોતાના વોટ્સએપમાં અથવા પોતાના ફેસબુક પર જે કોલમ ચાલે છે એમાં આનો લંબાણથી ઉલ્લેખ કર્યો. એટલે આ એક સદભાગ્ય છે અમને કે અમે એમાં જોડાયા. અને બિલકુલ નિખાલસપણે કહું છું કે વલ્લભભાઈ તો કેન્દ્રમાં છે જ, પણ આનો મોટો ફાળો બિરેન કોઠારીને જાય છે. એની અતિ વ્યસ્તતા વચ્ચે પણ એક જવાબદારી મેં સોંપી અને એમણે સ્વીકારી લીધી અને ઉત્તમમાં ઉત્તમ રીતે એને પાર પાડી. એટલે આ પુસ્તક જોઈને ત્યારે મને પોતાને મારું પોતાનું પુસ્તક કોઈ બાર હાથ લેતો એવો ભાવ થાય છે, કારણ કે પુસ્તક અમારું છે, વલ્લભભાઈની આત્મકથા છે. આ પુસ્તક વિશે વાત કરું તો છૂટું છવાયું મારી પાસે વાંચવામાં આવ્યું, પણ અમુક દોર, કારણ કે વલ્લભભાઈને હું વર્ષોથી ઓળખું છું, વાર્તાકાર તરીકે, જીવન ચરિત્રકાર તરીકે. એની કલમને પીછાડું છું, ભેળા છીએ ઓછું અમે, એ ઇંગ્લેન્ડ રહીને હું જ્યારે ઇંગ્લેન્ડ આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં કદાચ નહીં હોય તો મને ખબર નથી, મારી મુલાકાત થઈ નથી. પણ એમની કલમમાં એક જીવંતતા છે. એક નાનકડી વાત કરું, આમ તો જોડે સંબંધ ધરાવતી નથી, પણ યુવાનીમાં કિશોરાવસ્થામાં, કદાચ થોડીક કિશોરાવસ્થા કરતા મોટી હોય કે થોડોક પ્રેમનો પ્રાદુર્ભાવ થાય, વિજાતીય આકર્ષણનો. એની વાત પણ એમણે બહુ સહજતાથી, બહુ કોમળતાથી, જરાય પણ રુચિભંગ ન થાય એવી રીતે કરી છે. મને સૌથી વધારે ગમતું પાસું હોય તો અનેક એના પાસાઓ છે, એમના પુરુષાર્થથી અનેક છાયાઓ છે, પણ એક આ વાત એ નવલકથાનો વિષય બની શકે એવી મોટી વાત છે. પછી મને એમણે કહ્યું કે એમણે એક નવલકથા લખી છે અને એ નવલકથા પણ પ્રીતમાન મેળો એવું કે નામ છે, પણ કદાચ એ લાગે છે કે પ્રાથમિક હશે, પણ એમાં આજે મર્મ છે આ ઘટનાનો એ પૂરેપૂરો પકડાયો હતો. એટલે ફરી નક્કી કર્યું એમણે કે આ નવલકથાને રિવાઇઝ કરવી, અને એ કરી રહ્યા છીએ અમે, થઈ જશે સમયમાં. પણ મને આજે મારા હજુ બોલવાનું હોય નહીં, કારણ કે બિરેને બહુ સરસ બધી વાત કરી છે એમને આંતરિક પ્રોસેસની, જેમાંથી પોતે બિરેન પસાર થયો છે, પોતે ઉત્તમ લેખક છે, તો પણ એણે આ વસ્તુ સ્વીકારી. એટલે એનો હું આભાર તો માનું છું, પણ વલ્લભભાઈનો આભાર એટલા માટે માનું છું કે એમને આવી સરસ વસ્તુ અમારા હાથમાં આપી ત્યારે અમને પરિચય થયો. એ પેલા ઓળખાણથી થોડી ઘણી નામથી થોડું વાંચ્યું હશે, વાર્તાઓ વાંચી હશે, વાર્તાકાર તરીકે પણ ઉત્તમ જ છે, પણ આ રીતે એનું સમગ્ર જીવન એક મહાભારતની કથાની જેમ મારી પાસે ખુલી જશે એ લાગ્યું કે મને બહુ આનંદ થયો. ચલો, મને આ સદભાગ્ય છે મારું કે મારા હાથે આનું વિમોચન
કરવાનું તમે લોકોએ નક્કી કર્યું અને હું એટલો સ્વસ્થ છું અત્યારે મારે ઘરે બેઠા બેઠા પણ કે એમાં હું હાજરી આપી શકું છું. પણ હું સૌને, વિપુલભાઈને, બધા મિત્રો, પંચમભાઈને, જે બીજા લોકો, બીજા મિત્રો હાજર છે બધાને, વલ્લભભાઈને પોતાને વિરાટ કોહલીને સૌનો ખૂબ ખૂબ આભાર માંગુ છું કે મને આમાં સામેલ કર્યો. આભાર. વાહ રજનીકુમારભાઈ. હવે હું વલ્લભભાઈને વિનંતી કરું કે પ્રતિસાદ આપે. વલ્લભભાઈ. નમસ્કાર મિત્રો. ક્યાંથી શરૂ કરું? શ્રીખંડ ત્રિવેણી લખવાની શરૂઆત કરી એ પહેલા મારા 7 વાર્તા સંગ્રહો, 4 સંપાદનો અને 2 નવલકથાના પ્રકાશનો પ્રકાશિત થયા હતા. અને હવે મારે આ વસ્તુ વિષયોથી અલગ ભાત પાડે એવું કંઈક લખવું હતું. એ માટે મારા અંગત મિત્રો સાથે વિચાર વિમર્શ પણ કર્યો. કોઈએ મને નવો વિષય લઈને નવલકથા લખવાની સલાહ આપી, તો કોઈએ મને મારી વાર્તાઓનો ફાલ વધારવાની ભલામણ કરી. પણ મારે મારા જીવન સંધ્યાના સમયકાળ દરમિયાન કંઈક એવું લખવું હતું કે જે સાહિત્ય જગતમાં એક અનોખી ભાત પાડે. આ અવઢવ ચાલુ હતી એ વખતે મિત્ર રજનીકુમાર પંડ્યાએ મને સલાહ આપી કે આત્મકથનની આંગળી પકડીને ચાલે એવું કંઈક બડુક લખો. આ સલાહ મને ગમી. તેનું કારણ એ હતું કે બહુ ઓછા સાહિત્યકારોએ આ વિષયને હાથ અડાડ્યો છે અને હું કંઈક નવલું સર્જન કરવા ઉત્સુક હતો. આ ઉપરાંત મિત્ર પંચમ શુક્લએ મને 2017ના ગાળામાં પ્રકાશિત થયેલી સર્જક અહમદ ગુલ, જે અહમદ ગુલના તખલ્લુસથી સાહિત્ય સર્જન કરે છે, એમની આત્મકથા આલીપોરથી ઓબીહી વાંચવા આપી હતી. એ પણ હું રસપૂર્વક વાંચી ગયો. એ પછી કવયિત્રી વાર્તાકાર પન્ના નાયકે મને નટવર ગાંધી રચિત આત્મકથાની PDF મોકલી આપી હતી. તે પણ વાંચી અને આ બંને પુસ્તકોમાંથી પ્રેરણા મેળવી આત્મકથા તો નહીં પણ સ્મરણકથા જેવું કંઈક લખવાની મને ચાનક ચડી. શરૂઆત કરતી વખતે 2 સમસ્યાઓ સામે આવી. પહેલી સમસ્યા હતી શરૂઆત ક્યાંથી કરવી. એ માટે થોડું આત્મમંથન કરવું જરૂરી લાગ્યું. મારો જન્મ કુતિયાણામાં, મારા બચપણનો કેટલોક સમય કુતિયાણામાં ગુજર્યો હતો અને પછી હું બા સાથે આફ્રિકા ચાલ્યો ગયો હતો. આફ્રિકા વિશે મારા સ્મૃતિકોશમાં માહિતીનો અઢળક ખજાનો જળવાયેલો હતો, પણ કુતિયાણા વિશે મારી જાણકારી બહુ સીમિત હતી. બાળકને માતૃભૂમિની છાયામાં ઉછરતા ઉછરતા જે ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત થાય છે તે જીવનના અંતિમ તબક્કા સુધી ટકી રહેતા હોય છે. અર્થાત માતૃભૂમિ સાથે દરેક વ્યક્તિને નાભી નાળનો સંબંધ બંધાયેલો હોય છે. એટલે મને લાગ્યું કે શરૂઆત તો મારે મારી માતૃભૂમિ સૌરાષ્ટ્ર અને જન્મસ્થળ કુતિયાણાથી જ કરવી જોઈએ. અને બીજી સમસ્યા એ હતી કે મારા જીવન સાથે સંકળાયેલા અને સ્મરણકથામાં આવતા કેટલાક પાત્રોના અસલ નામ જેમના તેમ રાખવા કે બદલી નાખવા. અસલ નામો બદલવા દિલ હચું હતું. આ બાબત પર પણ આકરું ચિંતન કર્યું અને છેવટે નિષ્કર્ષ પર આવ્યો કે કેટલાક વિવાદાસ્પદ પાત્રોના નામઠામ બદલી નાખવા અને ના ઈચ્છવા છતાં પણ મારે આપ સૌની ક્ષમા યાચના સાથે આટલી છૂટ લેવી પડી છે તેની ચોખવટ કરું છું. જાણે અજાણે કોઈના દિલને નાનો સરખોય કસરકો પહોંચાડ્યા વિના હું નિર્દંશ સર્જન કરવા માંગતો હતો. શ્રીખંડ ત્રિવેણી પ્રકાશિત થયા પછી કોઈ પણ પ્રકારનો ઉહાપો થાય એમ હું ઈચ્છતો નહોતો.
આમ આ સ્મરણ કથા લખવી શરૂ કરી અને થોડા પ્રકરણો લખાઈ ગયા પછી મને લાગ્યું કે કથાનો પ્રવાહ ઉપરી દિશા તરફ વહેવા લાગ્યો છે. કથાનક એકાએક સ્મરણ કથાની દિશા ભૂલીને આત્મકથનનું સ્વરૂપ પકડી રહ્યું હતું એ મેં જોયું. થોડા પ્રકરણો લખાઈ ગયા પછી આ પ્રકરણો મારા મિત્રોને દેખાડ્યા તો મિત્રોએ આ પુસ્તકને આત્મકથાનો દરજ્જો આપ્યો. પણ હું તો પ્રથમ પ્રકરણથી જ આ કથાને સ્મરણ કથાનું સ્વરૂપ આપવાના ઉદ્દેશ સાથે આગળ વધ્યો હતો અને હવે આ પુસ્તક પ્રકાશિત થઈ ગયા પછી પણ હું તેને સ્મરણ કથાનો દરજ્જો આપી સંતોષ મેળવું છું, કારણ કે આત્મકથા લખવા જેટલું મારું કાઠું નથી એ હું જાણું છું. આ પુસ્તક વિશે મારા મિત્ર વિરેનભાઈએ સંતર્પક વ્યાખ્યાન આપ્યા પછી મારે આ પુસ્તક વિશે વધુ કાંઈ કહેવાનું રહેતું નથી. એમણે બહુ સરસ રીતે આખા પુસ્તકને ન્યાય આપ્યો છે. વિરેનભાઈએ કહ્યું તેમ પુસ્તકનું 3 ખંડમાં વર્ગીકરણ થયું છે. પ્રથમ ખંડ મારું જન્મસ્થળ કુતિયાણા, પોરબંદરની બહુ નજીક આવેલું એક નાનકડું પણ રળિયામણું શહેર. કિશોર અવસ્થામાં જ ગામ છોડી વિદેશને પંથે નીકળી જવું પડ્યું એટલે એ ગામની બહુ યાદો મારી સ્મરણ મંજુષામાં નથી સચવાયેલી, પરંતુ મારી સ્મરણ મંજુષામાં જે કાંઈ સ્મરણોનું ભાથું હતું તે પ્રથમ પ્રકરણમાં તમારી સમક્ષ શેર કરવાનો મારો આ પ્રયાસ છે. બીજો ખંડ આફ્રિકા, જ્યાં મારી જિંદગીના 2 સર્વશ્રેષ્ઠ દાયકા મેં ગુજાર્યા. એ દેશ એટલે નવી ભૂમિકામાં ઠરીઠામ થયા પછી એ દેશની મૂળ વસાહત અને બહુવિધ સમાજના લોકો સાથે તદ્રુપતા સાધી ત્યાંના માહોલમાં એક રસ થતા ખુદના મૂળિયા પણ મજબૂત કરવા, એ દેશના માહોલને તાદરશ કરી સ્થાનિક વતનીઓના રીતભાત, એમના રીત રિવાજો, રોજી રોટી કમાવા આવેલા અને હવે એ દેશમાં સ્થાયી થયેલા આપણા ભારતીય જનસમાજના લોકોનો ત્યાંના મૂળ વતનીઓ સાથેનો ખટમીઠો વ્યવહાર, દેશને મળેલી આઝાદી અને ત્યાર પછી બદલાયેલો દેશનો રાજકીય નકશો, મારું ભણતર, મારા વિદ્યાગુરુઓ, મારા પરિવારની ગતિવિધિ સાથે મારા મિત્રોના શબ્દ ચિત્રો દોરી વાચન રસિક મિત્રોને સાહિત્ય રસ પીરસવો એ મારું અગ્રીમ ધ્યેય રહેલું છે. ત્રીજા ખંડમાં યુનાઇટેડ કિંગડમમાં વિસ્થાપિત થયા પછી પ્રતિકૂળ સંજોગો અને વિપરીત પરિસ્થિતિઓમાંથી પસાર થતા મને થયેલા અવનવા અનુભવો અને 1970ની સાલમાં યુનાઇટેડ કિંગડમ કેવું હતું તેની છણાવટ છે. એ વખતનો અંગ્રેજ સમાજ અને સ્થાનિક ગોરાઓ વિસ્થાપિત થયેલી વસાહતને કેવી દ્રષ્ટિથી નિહાળતા હતા અને ગુજરાતી સાહિત્ય અકાદમીને સંસર્ગે સાહિત્યના જગતમાં પ્રવેશ્યા પછી આ ગરવી સાહિત્ય સંસ્થા પાસેથી મેં શું મેળવ્યું? લેખનની દિશામાં કેટલી પ્રગતિ કરી અને ધીમે ધીમે પ્રગતિના પંથે આગળ વધતા કેવા સારસ્વતોની નજીક એમની સાથે બેસવાનું બન્યું. આવી નાની મોટી તમામ ઘટનાઓ ને આ નાનકડા પુસ્તકમાં સમાવી એ ભગીરથ કામ બની જાય. એટલે જે ઘટનાઓ મને સ્પર્શી ગઈ હતી એ ઘટનાઓને અહીં આછેરો સ્પર્શ કરવા પ્રયત્ન કર્યો છે. આ કથા લખવાનો મારો ઉદ્દેશ વાચકોને નિરર્થક મનોરંજન પીરસવાનો બિલકુલ નથી, પણ અહમદભાઈ અને નટવરભાઈએ લખેલી આત્મકથાના પુસ્તકો વાંચ્યા પછી મારા દિલના કોઈ અજ્ઞાત ખૂણે સુષુપ્તપણે સંકોરાઈને બેઠેલી પરિઝંખનાને થોડા શબ્દોમાં અભિવ્યક્ત કરવાનો માત્ર રહ્યો છે. મેં 3 દેશોના મારા વસવાટ દરમિયાન મેં ત્યાં જે કાંઈ જોયું, અનુભવ્યું અને માણ્યું અને જે કાંઈ આત્મસાત થયું તેનો નિચોડ ત્રિખંડ ત્રિવેણીમાં થોડું મીઠું ઝાઝુ કરીને ગાગરમાં સાગર સમાવવાનો યત્ન છે. આશા છે કે આ પુસ્તક તમને ગમશે. હવે ઝાઝા હાથ રળિયામણા કરવાની વાત કરું છું. આ પુસ્તકને આટલી ઊંચાઈએ પહોંચાડવામાં મારા મિત્રો તરફથી મને ઉમદા સધિયારો મળ્યો છે. સૌ પ્રથમ
યુનાઇટેડ કિંગડમની ગુજરાતી સાહિત્ય અકાદમીનો હું ખૂબ આભાર માનું છું, જે સંસ્થાના મશાલજીઓએ આ પુસ્તકના લોકાર્પણને ઝૂમ માધ્યમ દ્વારા દેશ વિદેશના અસંખ્ય દર્શકો અને શ્રોતાઓ સુધી પ્રસારિત કીધો છે. અને અત્યારે ઝૂમ પર આટલી મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓ આ પુસ્તકના લોકાર્પણને નિહાળી રહ્યા છે. એથી લેખકને આનંદ તો થાય, એ સ્વાભાવિક છે, પણ મારું માનવું છે કે આ ઉપસ્થિતિ કદાચ મારે લીધે નહીં, પણ યુકેની આ ગુજરાતી સાહિત્ય અકાદમીને ફાળે જાય છે. અકાદમીના વટવૃક્ષે દેશ વિદેશમાં ફેલાવેલી તેની આબરૂને કારણે જ આ હોઈ શકે. બાકી હું તો આવું કાંઈ નાનું સરખું સર્જન કરી સંતોષ મેળવનારો માણસ છું, એક સર્જક છું. અને વ્યક્તિગત રીતે કહું તો વિપુલભાઈ મારા એક મિત્ર તરીકે સદાય મારી પડખે ઊભા રહ્યા છે અને મારી સાહિત્ય સાધનાને એમણે હંમેશા પોંખી છે અને સંકોરી છે. તેમ આ ફેરે પણ પુસ્તકની પ્રકાશકીય બાબતોમાં છેવટ સુધી એમના તરફથી મને ભરપૂર માર્ગદર્શન મળ્યું છે. મિત્ર, તમારો હું સહૃદય આભાર માનું છું. તમે આ કાર્યક્રમનું સંચાલન હાથ ધરવા માટે, કાર્યક્રમની વિગતો નેટ પર મૂકવા માટે પણ તમારો હું ઓશીગણ છું. બીજો આભાર ગુજરાતી ભાષાની ટૂંકી વાર્તાના જેમને મરમી કહી શકાય એવા મુઠ્ઠી ઉચેરા સારસ્વત શ્રી રજનીકુમાર પંડ્યા પ્રત્યે મારો ઋણભાવ વ્યક્ત કરું છું. રજનીકુમાર સાથે મારી પ્રથમ મુલાકાત 1998માં વઢવાણ ખાતે યોજાયેલા મમતા વાર્તા સ્પર્ધાના એક ઇનામી વિતરણ મેળાવડામાં થઈ હતી અને ક્રમે ક્રમે એ મુલાકાત વિકસીને આજ ગાઢ મૈત્રી સંબંધ સુધી પહોંચી છે. એમના વરદ હસ્તે ત્રિખંડ ત્રિવેણીનું લોકાર્પણ થયું એ મારા માટે એક મહત્વની ઘટના બની છે. રજનીભાઈએ પ્રેમપૂર્વક એમના નિવાસ સ્થાને આ પુસ્તકના પ્રકાશક કિરણભાઈ સાથે મારી મુલાકાત કરાવી આપી હતી, જેમની મધ્યસ્થીને લીધે આ પુસ્તકના પ્રકાશનનું આ કામ સરળ અને નિર્વિઘ્ન રૂપે પૂરું થયું. બલકે એમ કહેવું ઉચિત રહેશે કે પ્રકાશન સાથે સંકળાયેલી નાની મોટી તમામ જવાબદારીઓ ત્યાં રહીએ રજનીભાઈએ સંભાળી લીધી હતી. આવા નિખાલસ મિત્ર સાહિત્યકારને હસ્તે આ પુસ્તકનું આજે લોકાર્પણ વિધિ થયો એ મારે માટે તો જીવનનું એક અમૂલ્ય સંભાળનું જ બનીને રહી જશે. આભાર રજનીભાઈ તમારો. ત્રીજો આભાર બિરેનભાઈ કોઠારીનો માનું છું. રજનીભાઈ પાસે આ કથાની ફાઇલ લઈને ગયો ત્યારે એમને વિષય ગમી ગયો અને એમણે આ પ્રત બિરેનભાઈને દેખાડવાની ભલામણ કરી. બિરેનભાઈ તરફથી સારો પ્રતિભાવ મળતા કામ આગળ વધ્યું. જોડણી, વાક્ય રચના ઇત્યાદિ તપાસવામાં બિરેનભાઈનો પણ હુંફાળો સહકાર મળ્યો. એમણે પ્રકરણ દીઠ હેડિંગ આપવા સૂચવ્યું. એટલું જ નહીં પણ આ પ્રકરણોના હેડિંગ બાંધવામાં પણ એમની પૂરી મદદ મળી અને સમગ્ર કથાને 3 ખંડમાં વેચવાનો પણ એમણે પરિશ્રમ વેઠ્યો અને પુસ્તકનું શીર્ષક બાંધવામાં પણ એમની આ દેણગી છે. ભાઈ બિરેનભાઈ, તમારો પણ હું જેટલો આભાર માનું તેટલો ઓછો જ પડશે. ઝેન ઉપસના માલિક પ્રકાશક શ્રી કિરણભાઈ ઠાકરનો પણ હું આભારી છું. એમણે આ પુસ્તકના પ્રકાશનમાં રસ દાખવી જે કામ કર્યું છે તેની જેટલી પ્રશંસા કરું તેટલી ટૂંકી જ પડે. જોનારના દિલમાં વસી જાય એવું મનોહાર્ય ટાઇટલ પેજ, સુઘડ અને જોડણી શુદ્ધ છપાઈ કામ અને પ્રકરણોનો લેઆઉટ તો ઉડીને આંખે વળગે એવો છે. કિરણભાઈ, તમારો પણ હું ઋણી છું. અને સૌથી છેલ્લે મારા પરિવારના સભ્યો સમેત આ પુસ્તકનું આજે લોન્ચિંગ થાય છે એ પહેલા જે મિત્રોએ સંજયભાઈ ઉપાધ્યાય, ગુણવંતભાઈ ઘોરડા વગેરેએ એમના વિચારો મૂકીને રજનીભાઈને પહોંચતા કર્યા છે અને અમુક સમાચાર પત્રોમાં પણ પ્રગટ થયા છે, એ માટે એમનો પણ હું આભાર માનું છું. અને છેલ્લે સૌથી તમારા સૌનો પણ આભાર. તમે બધાએ આજે આ ઝૂમ ઉપર ઉપસ્થિત રહી મારા પ્રસંગને દીપાવ્યો છે એ માટે તમારો પણ નતમસ્તકે આભાર માનું છું. નમસ્તે. વાહ વલ્લભભાઈ, બહુ સરસ. હવે હું દીપક નાંદાને વિનંતી કરું. દીપકભાઈ. Thank you, Vipulbhai. Namaste, Vipulbhai.
and everyone who has joined this book launch today. Vando na hai to can I speak in English? Of course, Hamari permission thi? yes. Thank you. I would like to take this opportunity to express a few words in respect of my father's latest literary offering, titled Trikand Triveni. Loosely speaking, this translates to the confluence of three continents through the eyes of one person, my father, Vallabhananda. I want to begin by offering my father my sincerest congratulations on the launch of this beautiful book, which chronicles many of his life experiences. One always has to be brave to write about oneself, because to do so, one needs to be candid, honest, and truthful. My father had been toying with the idea of writing about his life for some years. In fact, I would push him often to begin a journey about writing his autobiography. But circumstances often conspired against him, and other responsibilities and pressures sort of deviated this particular task. But I'm really delighted today to see that this book has been launched. So I'm very, very happy about that. What is my opinion of the book, for what it's worth? In essence, this is a piece of work which can be described as a collection of memoirs rather than an autobiography. The cover of the book is contemporary, attractive, and stylish. The binding of this book, its pages and the font are of very high quality. The pages have a nice feel. When you pick up the book and you feel the pages, it has a really nice feel to them. The size of the book conforms to the new trend that is increasingly becoming popular with readers, and something that you observe more and more on bookshelves. So the book publishers take a good deal of credit for transforming the loose manuscript into such a beautiful, well-designed book. I confess not having read Trikand Triveni in its entirety. Due to time pressures, I've not been able to give it the time I should. But I promise you, Bapuji, that I will be reading this in the coming days, and we're looking forward to reading it. However, there is a chapter which I found quite interesting. It describes the fascination and excitement felt by a 12-year-old as he embarks on a train journey from Tabora to Mwanza. The fascination and wonderment felt by this 12-year-old, having arrived in Tanzania, leaving his motherland behind, is really quite tangible for the reader. There is always an appetite to read about a person's life through autobiographies and memoirs. One, it gives a close-up view, close-up glimpse into the person's life. Secondly, because readers are always curious to find out if the author makes any revelations. Readers are keen to learn of scandals and something intimate about the person they want to know about. I am sure that Trikand Triveni will not disappoint on that front. Thirdly, it can offer the reader an insight into how we should live our lives, or perhaps how not to. The basis of any autobiography or memoirs is often drawn from personal recollections, but more often than not, from a diary journal. For many years, my father used to write a diary. Whether it was a trip to his beloved Africa or his roots in India, he would always carry a diary with him. So I'm sure my father will have turned to his diary for the times when the memories of some of those recollections might have become dim. For me, the most important aspect of a good memoir has to be that it must paint a true picture, be pure at its core, and be without any adulteration that makes the author seem better than he is. It must not be devoid of experiences that cast the author in bad light, or be absent of the flaws he or she may have. Writers have a general tendency to add fictitious material for dramatic effect. But from what I know of my father, he will have tried his level best to say things as they were.
without glossing over his imperfections. Diaries can be quite revealing and amusing. Very often they'll be the lifeblood of a good memoir or an autobiography. Oscar Wilde always had one with him wherever he went. He reveled in it, in fact. And I quote, "I never travel without my diary. One should always have something sensational to read on the train." So I hope that Bapuji's Trikan Triveni will be a sensational read for all the enthusiasts. I have no doubt that the literary world and the public will embrace Trikan Triveni with positivity. Lastly, on behalf of the whole family, I would like to pay my heartfelt thanks to the Gujarati Literary Academy, UK, Sri Vipulbhai Kalyani for being a constant guiding light and a shining beacon for my father, the renowned writer Sri Rajni Kumar Pandya for honoring us with the launch of this book, Sri Biren Kothari for the guidance and support he has given my father. He deserves a lot of praise for critically evaluating this book today. And lastly, a big thanks to Kiran Thakur and Zen Opus, the publishers, for their creativity in producing this wonderful book. Thank you. બહુ સરસ દીપક. Thank હવે you. હું પંચમભાઈને વિનંતી કરું કે હવેનો કાર્યક્રમનો દોર હાથમાં લે. પંચમ શુક્લ. જરૂર વિપુલભાઈ. સરસ રજનીભાઈ કાર્યક્રમ. કેવું છે? કોને કેવું છે? રજનીભાઈ. હા જરૂર 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 રજનીભાઈ. તમારે અનમ્યુટ કરવું પડશે પહેલા માઇક્રોફોન. શું થયું રજનીભાઈ? અવાજ પહોંચતો નથી અહીંયા. હા, એટલું જ કહેવાનું હતું મારે. હેલો. હા હા, કે પ્રીતિબેન સેનગુપ્તા આવ્યા એની મને કલ્પના હતી જ નહીં. એમને હું દિલથી વેલકમ કરું છું. મારા બહુ જૂના મિત્ર છે, એટલે એ આવ્યા પણ જરા ઓળખાયા નહીં એમના અત્યારના પરિવેશમાં. એને માટે હું દિલગીર છું, પણ ફરી આવકારું છું. બીજી અગત્યની વાત એ કરવાની છે કે આ પુસ્તકને એટલો તો આવકાર કર્યો છે વર્તમાનપત્ર દ્વારા. ફૂલછાપ, જે સૌરાષ્ટ્રનું ઘરેણું કહેવાય, ગુજરાત ટાઈમ્સ, જે અમેરિકામાં બહુ પ્રચલિત છે, ઉપરાંત બીજા અનેક નવચેતન, એવા અનેક મેગેઝિન્સ છે જે લોકોએ બધાએ એને પ્રેમપૂર્વક આવકાર આપ્યો છે. એમનો વલ્લભભાઈ વતી એના મિત્ર તરીકે હું આભાર માનું છું. એટલું જ મારે કહેવાનું હતું. આભાર. Thank you. Thank you. થેન્ક યુ રજનીકુમારભાઈ. મારે હવે કઈ કહેવું છે? મારે કઈ કહેવું છે? જરૂર. પણ પડઘા પડે છે. ના, હવે નથી પડતો. ખાસ તો મારે વલ્લભભાઈને અભિનંદન આપવાના છે. આ આટલા કાર્ય માટે આટલું બધું મોટું કામ કર્યું કહેવાય. કેટલો વખત લાગ્યો એ મને ખબર નથી, પણ એમનું કામ હું જાણું છું. એમની વાર્તાઓ ખાસ કરીને મેં ઘણી વાંચી છે અને મને એ બહુ જ ગમે છે. એ એમને ખબર છે. એટલે એ વાર્તાઓમાં પણ આ ત્રણેય ખંડની વાતો વણાયેલી હોય છે. એટલે ત્યારે જ મને નવાઈ લાગેલી કે એટલે અમે મોટાભાગના અમે બધા બે ખંડમાં વહેંચાયેલા છીએ, કે ભારત અને અમેરિકા. પણ ત્રણ ખંડમાં જેનું જીવન વીત્યું હોય અને તે એ જીવનની વાત વાર્તાઓમાં અને હવે નવલકથા કે આ સ્મરણ કથામાં
આવી રીતે આવે એટલે ઘણું મોટું કામ અને રેર વર્ક કહેવાય, હું એમ માનું છું. બિરેનભાઈ તો બહુ જ સરસ વક્તા છે, મને ખબર છે, એટલે એમને સાંભળવાનું બહુ ગમ્યું. ને રજનીભાઈ કહે છે તેમ રજનીભાઈને તો હું ઘણા વર્ષોથી ઓળખું છું અને એમની તો પ્રવાહી શૈલી છે, વક્તવ્યમાં હોય કે લેખનમાં હોય. પણ મારે દીપકભાઈને ખાસ અભિનંદન આપવા જોઈએ, ખાસ એમના વખાણ કરવા જોઈએ. દીપકભાઈ બહુ જ સરસ તમે બોલ્યા. એટલે હું વલ્લભભાઈને ઘણા વર્ષોથી ઓળખું છું, જશવંતીબેનની સાથે જ બંનેને, અને કુટુંબને પણ ઓળખું છું, બંને ભાઈઓ અને ભાભીઓ બંનેને હું બહુ સારી રીતે ઓળખું છું. એટલે મને દીપકભાઈને જોઈને ને એમને સાંભળીને બહુ આનંદ આવ્યો. આજનો પ્રસંગ વિપુલભાઈ બહુ જ સરસ ગયો, આજનો આખો આ કલાક. ફરીથી વલ્લભભાઈ થેન્ક યુ અને અભિનંદન. આપણે પછી વાત કરીશું. થેન્ક યુ પંચમભાઈ. ઓકે, આભાર પ્રીતિબેન. મને લાગે છે કે આપણે થોડો ફેરફાર કરી નાખીએ. લોકોને કંઈક પ્રતિભાવ આપવો હોય તો પહેલા પ્રતિભાવ લઈ લઈએ, પછી હું છેલ્લે આભાર વિધિ કરીશ. બીજા કોઈને કંઈ કહેવું હોય તો. કોઈને કંઈ કહેવું છે, પ્રતિભાવ આપવા હોય? કુસુમબેન કાંઈ બોલે છે? કુસુમબેન અનમ્યુટ કરજો તમે. ના, એમનું સંભળાતું નથી. કુસુમબેન અનમ્યુટ કરશો તમે પ્લીઝ, કુસુમબેન. હા, હવે બોલો. વલ્લભભાઈ લેખક તો બહુ સારા છે, પણ એ મનુષ્ય તરીકે પણ માનવતાથી ભરપૂર છે. એમનો મને ઘણો બધો પરિચય થયો છે, અને ખાસ તો આ સાહિત્યકારોની સાથે ઉઠબેસ કરીને વિપુલભાઈ નો પણ ઘણો પરિચય થઈ ગયો છે. વિપુલભાઈ તો કિંગ મેકર છે એમ કહું તો ચાલે. અહીંયા જે સાહિત્યકારો ઉગતા હતા એ બધાને આંગળી પકડીને એમણે ઊંચા લાવીને લખતા કર્યા છે. એ કદાચ આપણને સૌને ખબર હશે, પણ આજે મને લાગે છે કે મને હવે આયુષ્યના દિવસ બહુ ઓછા છે, એટલે મારા દિલને હું વ્યક્ત કરી દઉં છું આપની સૌની સમક્ષ. અને આજનો પ્રસંગ મને બહુ જ ગમ્યો છે, અને સર્વને અભિનંદન જે લોકોએ આમાં ભાગ લીધો છે એને બધાને, અને મારા નમસ્કાર. કદાચ પાછા મળીએ કે ના મળીએ. નમસ્તે. નમસ્તે. આભાર કુસુમબેન. બીજા કોઈને કંઈ કહેવું હોય? પ્રીતિબેન, તમને જોઈને મને બહુ આનંદ આવ્યો, and thank you જે તમે કોમેન્ટ્સ કર્યા Of course. બુક લોન્ચ વિશે. અને ઓસ્કર વાઇલ્ડનો ઉલ્લેખ પણ મને બહુ જ ગમ્યો. થેન્ક યુ. પાછા ફરી લંડન આવજો. હા, તમને લાસ્ટ ટાઈમ લંડન આવ્યા હતા ત્યારે we spent some time together, I know. and we look forward to welcoming you again in the near future. Thank you. I hope so. Thank you. I love England. I'm an Englandophile. So, you know, I love to go. એ મારી 26મી ટ્રીપ હતી ઇંગ્લેન્ડની. Amazing. એટલે I really love to be there. ફરી જરૂર આવજો. Thank you. મને લાગે છે કે બીજા કોઈ પ્રતિભાવ દેખાતા નથી. કમેન્ટમાં પણ ઘણા સરસ પ્રતિભાવ મળ્યા છે, ભદ્રાબેન તરફથી, નવીનભાઈ પટેલ તરફથી, તો કોમેન્ટમાં પણ નજર નાખી શકાય. હવે કાર્યક્રમના અંતમાં હું પહેલા તો વલ્લભભાઈ નાંડાનો આભાર માનું છું કે એમણે ખરેખર હિંમત દાખવી અને સ્મરણ કથા કે આત્મકથા જે કંઈ કહીએ એ લખવાનું બીડું ઝડપ્યું અને સુગમ સુપેરે પાર પાડ્યું એ બીડું માટે વલ્લભભાઈ થેન્ક યુ, તમે જે હિંમત દાખવી. બીજો આભાર જે માનવાનો છે અકાદમી તરફથી તે રજની કુમારભાઈ પંડ્યાનો. એમણે આ પુસ્તકના લોકાર્પણની જવાબદારી સંભાળી અને એ માટે વલ્લભભાઈને જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું અને બિરેનભાઈનો સંપર્ક કરી આપ્યો. બિરેનભાઈએ જે કંઈ જવાબદારી લીધી પુસ્તક પ્રકાશનની, એના સન્માર્જનની, એ માટે બિરેનભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ સરસ પરિચય આપ્યો અને પુસ્તકમાં પ્રવેશ કરાવી આપ્યો અમારા સૌનો. હવે અમારે નિરાંતે એ પુસ્તકમાંથી પસાર થવાનું છે, પણ તમે એ માટે અમને
ખૂબ પ્રોત્સાહિત કર્યા. થેન્ક યુ બિરેનભાઈ. દીપકભાઈએ પણ બહુ જ સરસ રીતે વાત કરી એમના પુત્ર દીપકભાઈ નાંડાએ, અને આપણી અપેક્ષાઓ વધારી છે. એમના જે 2-4 શબ્દો જે વાત કરી છે પુસ્તક વિશે, વલ્લભભાઈ ના કેરેક્ટર અને કઈ રીતે પુસ્તકમાં એમણે એમની વાત વણી હશે એના સંકેતો આપણને આપ્યા છે. માટે દીપકભાઈ, થેન્ક યુ વેરી મચ. અને છેલ્લે સૌ દર્શક શ્રોતા મિત્રોનો કે તમે જોડાયા કાર્યક્રમમાં અને આ કાર્યક્રમને સફળ બનાવ્યા. થેન્ક યુ વેરી મચ. હવે પછીના જે કાર્યક્રમ છે એની માહિતી તો તમને ઈમેલથી મળ્યા કરશે, અને ફરી લુકિંગ ફોરવર્ડ ટુ સી યુ. ચાલો, આવજો. થેન્ક યુ. આવજો. આવજો. બંધ કરવું પંચમભાઈ હવે.